ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો બ્લોગની શરૂઆત થઈ છે આજે ઘરના પાછળના આંગણાથી. તો અત્યારે હું બહાર ઊભી છું. તો અત્યારે રેતી આવી હતી જો. તો આટલી રેતી આવી છે. હવે થોડી જ વારમાં છે ને ટાઇલ્સો પણ આવે છે, એટલે મેં કીધું ગેટ ખોલી મૂકું. એટલે ગેટ ખોલવા હું આવી હતી. તો એલી કાકી ત્યાં બેઠી, જા રમજે કાકી જોડે, હા ને. તો ચાલો, હવે એક બાજુ મારું શાક બને છે, હવે રોટલી બનાવવાની છે. તો ગેટ ખોલવા માટે જ હું આવી હતી. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી. જો આટલી રેતી આવી છે ફ્રેન્ડ્સ, ટાઇલ્સ આવી ગઈ છે, પણ હવે ઉતારવાવાળા કોઈ નથી. હવે અજયને ફોન કરું, ઉતારી આપે. એ લોકો છે ને ખેતર કામ કરવા ગયા, બાકી હોય છે મારા દિયર બધા. ચાલો પહેલાં ફોન કરી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, ઘરનું કામ પણ મારું થઈ ગયું છે. હવે મમ્મી કે થોડી વાર આરામ કરી લે, પણ હવે તુવેર સાફ કરવાની છે. મમ્મી આરામ કરે, તમને ટાઇલ્સો બતાવું. તો ટાઇલ્સો આવી ગઈ છે, અને ઉતારવાવાળા મજૂર નહોતા મળતા. જો કેટલી ટાઇલ્સો આવી છે. આ 50 છે, આ લગભગ 20 છે, આ બાજુ આ 19 છે. બધી થઈને ટોટલ છે ને 90 આવવાની હતી, પણ ખબર નહીં કેટલી આવી છે. પપ્પાએ ગણી હશે. તડકો કેવો લાગે છે. અને રેતી છે ને ગયા વખતની છે ને આટલી ઉપર છે, તો પછી અત્યારે આટલી જ મંગાવી છે. હવે જરૂર પડે તેમ તેમ મંગાવીશું, કેમ કે હવે કોઈ કામ નહીં રહેતું ને, એટલે પછી બચી જશે ને તો પછી અમારે જ મૂકવાનું શોધવું પડે. પછી ઉપર તો મુકાઈ ના આવે, પછી દાદીના ઘરે જ શિફ્ટ કરવું પડે. તો પછી ઝાડુ કે જોઈએ એટલી લઈ આવીશું. હવે આજે આવવાના હતા કામ કરવા માટે ઉપર, પણ આજે નથી આવ્યા એ લોકો. હવે શું ખબર આવતીકાલે પણ આવે કે ના આવે. આવી જાય ને તો જલ્દી થઈ જાય. એટલે તો ચાલો હવે થોડીક વાર આરામ કરી લો, એટલે 10 મિનિટ આરામ કરી લઉં ને પછી તુવેર સાફ કરીશું. તો ચાલો, 2 વાગી ગયા છે બપોરના. બહાર થોડું જોઈ લઉં. કોને આદત છે આમ ઊંઘી જાગે ને પછી બહાર જોવાની મને એવી આદત પડેલી છે. તો મમ્મી ગયા છે તુવેર સાફ કરવા. બીપી માપે જો અમારી આસ્તે. ક્યાં મળ્યું બેટા? મમ્મીનું મશીન ક્યાં મળ્યું? હે, તો મમ્મી ઊંઘે ને તો આવું જ હોય. આ બાજુ જો, આ બધું તકિયા નીચે ગોઠવ્યા છે. આ બધું શું કર્યું છે? કોના ઘરના છોકરા આવું કરે છે? મારા ઘરના છોકરા તો બધું આવું જ કરી નાખ્યા. અહીંયા શું લાયા દાદા ખાવાનું? હા, તારી નહીં આવું થાય ના. જો દાદા આને શું કહેવાય? આવું તો અમે કોઈ દિવસ ખાધું જ નહીં. આને શું કહેવાય? રાયણા. જો બતાવો મારા દાદા શું લાયા. રાયણા લાયા. જો ગરમ ગરમ છે. આમાં શું ખાવાનું? આમાં શું ખાવાનું? આખું ખાવાનું કે મંદિર નહીં બન્યું. તો લાગે જ તો પેલા સારા લાગે. બિયા કાઢ નાખજે. પૈરામજી ખાતા આવ્યું નાલામ તો આઈસ્ક્રીમ લેતા ના પૈરા માટે ભાઈ.
હમણાં મળે પપ્પા જો મગફળી લાયા પપ્પા. આમલી નહીં કે હવે ના આમ તો નહીં ખાતા. તો જો ક્વોલિટી વાળા કાકા આવ્યા ને તો અમે ક્વોલિટી લીધી છે. આખા ફળિયાના છોકરા છે. આમલી નીચે બધા રમે. જોજે વગાડશે દરવાજો. આપી આવી દાદીને ખાઈ છે કે ફ્રીજમાં મૂકી દીધી. એક જગ્યા પર બેસી જા. બેસી જા. હમણાં ડાઘા પાડશે બધા નીચે ટપ્પા ટપ્પા. ઓલે રોપણ તે દીલે હારે આઈતો ને મસીસ પર જાય દીલે પાકતે ની આપણે બી પાકે નહીં છાડમાં તે પાંચે રેટ ફૂટી ગઈ. તો અત્યારે હું વાલ પાપડી છોલવા બેઠી છું અને આગળના ઓટલે બેઠી છું. તમારા ખેતરની વાલ પાપડી છે. મારા જીજુ લાવ્યા હતા વાલ પાપડીનું બિયારણ. પછી મમ્મી રોપી આવ્યા હતા એટલે અત્યારે ઉનાળામાં છે ને બહુ ઓછી શાકભાજી મળે પણ છે એમ બહુ ઓછી પણ નહીં. હમણાં નીકળે છે ચોરી, ભીંડા, વાલ પાપડી અને ગવારસિંગ. હમણાં ખેતરમાં એટલું છે. તો મમ્મી આજે ગયા છે મેથી છાંટવા ગયા છે. થાય કે નહીં થતી જોવા માટે. અને ધાણા હતા પણ ધાણા તો બગડી ગયા છે. મને બહાર જઈને એટલે ગલુડી આવી ગયા છે. જો હમણાં છે કે ઉપર આવી જશે. ખાઈ જાય છે. કશું નથી ના કશું નથી. મારી છે પછી જા કોઈ મસ્તી નહીં. એને નહીં તું એકલો જા. ચાલુ તક કામ કરવા દે મને. જા મારી સા ના ના મસ્તી નહીં. તો આ લોકો મને બહુ હેરાન કરે. હવે પાણી આવવાની પણ તૈયારી જ છે. તો સાંજ પડી ગઈ છે. અત્યારે હું આવી છું વાડામાં કેમ કે મારે છે ને મમરા વઘારવાના છે. કડી લીમડાનું પાન જોવા આવી હતી પણ છે ને પાણી નહીં જતું ને એટલે જો બધું સુકાઈ ગયું છે. તો અહીંયા મમ્મીએ પથરા નખાવ્યા છે એટલે પાણી નહીં જતું. હવે આ સાઈડ છે મોટા ભાઈના વાડામાં જો ત્યાં પણ એવું જ છે યાર. જો પાસે પાણી નહીં જતું હમણાં. અહીંયા થોડાક તોડા એવા છે એ તોડું. અને આજે મારે રીંગણ બટાકાનું શાક અને ભાત રોટલી તો સવારની છે. અને મારા માટે વાલ પાપડી બનાવવાની છે કેમ કે હું રીંગણ ખાતી રહી એટલે. તો ગાઈસ જાડું પાણીપુરી લાવ્યા છે. હવે પાણીપુરી ખાઈ લઈએ પછી જમવાનું બનાવીએ.